પીજીવીસીએલ જામનગર દ્વારા 15 ફેબ્રુઆરીથી રિકવરી ઝુંબેશ ચાલી રહી છે, જેના અનુસંધાને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા લાલ બંગલા સ્થિત પીજીવીસીએલની મુખ્ય ઓફિસ ખાતે પીજીવીસીએલ અધિક્ષક વાયઆર જાડેજાની મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત સમયે નાયબ ઇજનેર નિશાબેન ઉનડકટ અને એકાઉન્ટ ઓફિસર ભાવેશ પટેલ સાથે રહ્યા હતા। આ મુલાકાત દરમિયાન અધિક્ષક જાડેજાએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં પીજીવીસીએલ કુલ 7 લાખ ગ્રાહકો ધરાવે છે। વર્ષ દરમિયાન આ બંને જિલ્લા થઈને 1500 કરોડ રૂપિયાનો વીજ વપરાશ થાય છે। 33 સબ ડિવિઝનની ઓફિસો કાર્યરત છે। વધુમાં જાડેજાએ ઉમેર્યું હતું કે 2000થી વધુ સ્ટાફગણ કાર્યરત છે। માર્ચ મહિના દરમિયાન 350થી વધુ રિકવરી ટીમ ફિલ્ડમાં કાર્યરત છે। આ માર્ચ માસમાં 76 કરોડથી વધુ બાકી રહેતી રકમની રિકવરી કરવામાં આવી છે। હજુ જૂની બાકી 61 કરોડ જેવી જંગી રકમ પીજીવીસીએલના ગ્રાહકો પાસે બાકી છે। 31 માર્ચ પહેલા આ 61 કરોડની રકમ રિકવરી કરવામાં આવશે તેમ જાડેજાએ જણાવ્યું હતું। પીજીવીસીએલના ગ્રાહકોને પણ જાડેજાએ અપીલ કરી હતી કે તમારા દ્વારા વીજ વપરાશ થયેલ છે તેનું જ પેમેન્ટ પીજીવીસીએલ માંગે છે। આ માટે અમારા સ્ટાફને બાકી રહેતું પેમેન્ટ જમા કરાવીને સહકાર આપવા વિનંતી છે। બાકી રહેતા પેમેન્ટ ભરવા સામે અમુક ગ્રાહકોએ પીજીવીસીએલના સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું હોવાનું પણ ધ્યાન ઉપર આવ્યું છે। આ રીતના ગેરવર્તન કરનાર સામે પીજીવીસીએલને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી છે, જેના ભાગરૂપે અત્યાર સુધીમાં ફરજમાં રૂકાવટ અંગેની 4થી વધુ પીજીવીસીએલ તરફથી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। આ ઉપરાંત પીજીવીસીએલ અંગેની ઘણી જ પ્રશ્નોત્તરી જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા વાયઆર જાડેજાને કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો ફરી પીજીવીસીએલની ઓફિસ ખાતે આવ્યા છે। તેમાં ખાસ કરીને જે ઉત્સાહી છે એવા પીજીવીસીએલના અધિક્ષક એવા વાયઆર જાડેજા સાહેબને મળવા આવ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી એટલે કે 15 ફેબ્રુઆરીની આસપાસથી એક રિકવરી માટેની એક મુવમેન્ટ ચાલે છે, કારણ કે માર્ચ એન્ડિંગ હોવાને કારણે રાજ્ય સરકાર દ્વારા પણ એક ટાર્ગેટ આપવામાં આવતો અને એનપીએ જે હોય રોકાયેલા પૈસા હોય એ ઝીરો કરવાની વાત હોય છે। તો આ રીતે ઘણી ટીમો અહીંયા જામનગરની પીજીવીસીએલની ટીમ દોડે છે, એટલે એ બાબતે જે ઉત્સાહી છે એવા વાયર જાડેજા સાહેબે ઘણી આ બાબતમાં એક્શન લીધા છે। તો આપણે એમને પૂછ્યું કે સાહેબ, આ જે કંઈ અત્યારે પીજીવીસીએલની જે ગ્રાહકો પાસેથી રિકવરી માટેની વાત આવે છે, પૈસા પેન્ડિંગ હોય, લોકો અમુક પૈસા ભરવામાં આળસ કરતા હોય અને માત્ર બિલ બનાવતા હોય, વર્ષે દાડે પૈસા પણ ન ભરતા, એવા લોકો માટે એક ઝુંબેશ ચાલી રહી છે। જી, દર વર્ષે માર્ચ મહિનો અમે એક મિશન માર્ચ તરીકે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ। ખાસ કરીને માર્ચ મહિનાના અંત પર આખા ભારત દેશની જ્યારે બધી જ ડિસ્કોમનું રેટિંગ થાય ત્યારે માર્ચનો લોસ અને માર્ચની રિકવરી મોટો ભાગ ભજવતી હોય છે। છેલ્લા ઘણા વર્ષોથી પીજીવીસીએલ A+ કેટેગરીનું સર્ટિફિકેશન મેળવી રહ્યું છે, અને આ સર્ટિફિકેશન જાળવી રાખવા માટે જરૂરી છે કે દર વર્ષે આપણા પેરામીટર સુધરતા જાય। તો અત્યારે આખું જામનગર સર્કલ એટલે કે જામનગર અને દ્વારકા બંને જિલ્લાની અંદર અમારો 100% સ્ટાફ રિકવરીની અંદર અને પોતાનું પિક્ચર સુધારવા માટે પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે। સાહેબ, આ ઝુંબેશ ચલાવવાથી કેટલા કરોડ રૂપિયાની રિકવરી મળી હશે પીજીવીસીએલ જામનગરને? આ ઝુંબેશને કારણે અત્યારે અમે અમારા 33 સબ ડિવિઝનની અંદર 450 થી 500 એમ્પ્લોઈઝ છે જે રિકવરીના કામમાં રોકાયેલા છે। માત્ર માર્ચ મહિનાની અંદર એટલે કે આ 20 દિવસની અંદર 76 કરોડ રૂપિયાની રિકવરી ઓલરેડી અમે કરી નાખી છે। આખા જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા પણ તમારા નેતૃત્વમાં આવે છે। બંને જિલ્લા છે ને કેટલા લોકો આ બાબતનો વીજ પુરવઠો વાપરતા હશે? કુલ 7 લાખ ગ્રાહકો છે જે પીજીવીસીએલ જામનગર સર્કલની અંડરમાં કવર થાય છે। આ 7 લાખ ગ્રાહકોના ગયા વર્ષમાં એટલે કે ગયા માર્ચની અંદર 32 કરોડ રૂપિયાનું ડેબિટ એરિયર્સ હતું, એટલે કે પૈસાની રિકવરી બાકી હતી। આ વર્ષે અમારો ટાર્ગેટ છે કે એની કરતાં પણ 10% વધારે નીચે જવું, એટલે કે હજી બીજા 3.5 કરોડ રૂપિયા નીચે જવાનો ટાર્ગેટ સાથે અમારી ટીમ કામ કરી રહી છે। આખા વર્ષ દરમિયાન બંને જિલ્લા થઈને કેટલોક લોકો પબ્લિક છે એ વીજ પુરવઠો વાપરતા હશે ને આપણને અહીંયા રિકવરી મળતી હશે, પૈસા મળતા હશે? આખા વર્ષ દરમિયાન 7 લાખ કન્ઝ્યુમર્સ એટલે કે બધી જ કેટેગરીના કન્ઝ્યુમર્સ આવી ગયા। 1500 કરોડ આસપાસનો ટોટલ બિઝનેસ પીજીવીસીએલ કરી રહ્યું છે, જેની સામે આ વર્ષનો અમારો ટાર્ગેટ કે અમારું ડેબિટ એરિયર્સ અમે 29 કરોડ 29.5 કરોડની રેન્જમાં લઈ આવશું। સાહેબ, આ 33 જે ડિવિઝન છે, સબ ડિવિઝન છે, એની અંદર કેટલાક પીજીવીસીએલના સ્ટાફ જે છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય કે કાયમી માટેના હોય, કેટલોક સ્ટાફ વર્કઆઉટ કરતો હશે?
મેં કીધું એમ માર્ચ મહિનો અમે મિશન તરીકે એક ઉજવીએ છીએ. દરેક ટેકનિકલ સ્ટાફ, દરેક લાઇન સ્ટાફ, બિલિંગ સ્ટાફ, સબ ડિવિઝનના પ્યુન સુધીના દરેક એમ્પ્લોયી, દરેક ઓફિસર્સ આ કામગીરીની અંદર રોકાયેલા હોય છે. રોજની 350 આસપાસની ટીમ અમારી થતી હોય છે, જે દરેક વ્યક્તિઓ રિકવરીના કામમાં જ રોકાયેલા હોય છે. પણ જે ધારો કે એ તો ઠીક છે, રિકવરી પૂરતી વાત આવી, પણ એ સિવાયની વાત કરીએ, ધારો કે આજે હેલ્પરથી માંડી કેટલોક સ્ટાફ આમાં પીજીવીસીએલમાં એક્ટિવ હશે 365 દિવસ? ટોટલ અમારો સ્ટાફ છે એ 2000ની અમારી સ્ટ્રેન્થ છે. ખાસ કરીને જે રિકવરી સ્ટાફ છે એમના ઉપર પોલીસ બંદોબસ્તની સાથે ક્યારેક ક્યારેક તમે લોકો એને આપો છો, સિક્યુરિટી પણ આપો છો, છતાં પણ અમુક લોકો એના ઉપર હુમલો કરે છે અને પોલીસ ફરિયાદ સુધી વાત પહોંચે છે. અમારા માટે પણ થોડીક દુઃખદાયક બાબત છે. તાજેતરમાં આવા 3 થી 4 કેસ થયા, જેમાં ગ્રાહકોની બાકી લેણાને રિકવરી કરવા માટે અમારો સ્ટાફ ગયો હોય ત્યારે સ્ટાફની સાથે ગેરવર્તણૂક થઈ હોય અને છેલ્લે 4 કેસમાં અમારે એફઆઈઆર પણ કરવી પડી છે અને ગ્રાહકોના કનેક્શન પણ કાપવા પડ્યા છે. એક અપીલ છે જાહેર જનતાને, આ એનર્જીના ચાર્જિસ છે, આ એવી એનર્જી છે કે જેનો આપણે ઓલરેડી યુટિલાઇઝ કર્યા છે, એના 2 મહિના પછી આપણા ઘરે બિલ આવતું હોય છે. આપણે સૌ જાણીએ છીએ, ગુજરાત છે એ પહેલું સ્ટેટ છે જેણે જ્યોતિગ્રામ સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરી, એટલે કે ગામડાની અંદર પણ 24 કલાક પાવર મળી શકે એ વ્યવસ્થા સૌથી પહેલાં ગુજરાત સ્ટેટે કરી. તો જ્યારે આપણે આ પાવરનો ઉપયોગ કરીએ છીએ, આપણા બાળકો સ્કૂલમાં જે ભણે છે, આપણા ઘરની જે કાંઈ લાઇટ છે, જે કાંઈ આપણા ધંધાઓ ગામડાની અંદર ચાલે છે, તો આ ક્યાંક આપણી એક સામાજિક ફરજ છે કે આપણે એનો ટાઈમ ટુ ટાઈમ એનું બિલ પેમેન્ટ કરી દેવું જોઈએ. ઘણીવાર ગ્રાહકો પોતે બિલના પેમેન્ટ નથી કરતા, એકસાથે ઘણી બધી રકમ ભેગી થતી હોય છે, તો એની ઉપર 12 થી 15% જેટલું વ્યાજ લાગતું હોય છે. અને આ ઉપરાંત જો કોઈ ગ્રાહકનું કનેક્શન કપાઈ જાય તો નવું કનેક્શન લેવા માટે આ રકમ ભરવાની, પ્લસ વ્યાજ ભરવાનું, પ્લસ નવા કનેક્શનનો ખર્ચો કરવો પડતો હોય છે. એક રિક્વેસ્ટ છે કે આને આપણે એક સામાજિક જવાબદારી સમજીએ અને આપણે આપણું બિલ ટાઈમ ટુ ટાઈમ ભરી દઈએ. સાહેબ, બીજી વાત એ છે કે તમે જ્યારથી આ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી અમુક જે કાર્યપાલક ઇજનેરથી માંડીને અમુક કર્મચારીઓ છે એ પણ ક્યારેક તમારાથી નારાજ હતા, એનું કારણ શું હતું? નારાજ શબ્દ તો નહીં કહી શકાય. આવેદનપત્ર આપ્યું સાહેબ તમને? આ એક અમારી નોકરીનો એક પાર્ટ જ છે, કારણ કે રિકવરી એટલે શક્ય છે કે ઘણું બધું ઘર્ષણ ફિલ્ડમાંથી પણ આવતું હોય છે, એટલે આ કામ કરવું એ તકલીફવાળું તો છે જ. બટ સ્ટીલ આ જ અમારો સ્ટાફ છે કે જે આ 32 કરોડ સુધી જે કાંઈ ડેબિટ છે લાવવાનો છે એ લઈ આવ્યા, અને 32 કરોડથી પણ હજી જે કાંઈ નીચે લાવવાનું છે, ટાર્ગેટ અચીવ કરવા માટે અમારો સ્ટાફ છે એ કટિબદ્ધ છે. ખાસ કરીને સાહેબ એવા જે લોકો છે તમારાથી, ધારો કે અમુક ખાલી માત્ર અમુક લોકોને મુશ્કેલી હોય છે એકબીજાની વાતમાં આવી જતા હોય, તો એવા લોકોને તમે શું કહેવા માગશો કે જેથી કરીને પીજીવીસીએલનો પણ આજે વિકાસ થાય? જી, પીજીવીસીએલનો સ્ટાફ છે, મારો જ સ્ટાફ છે, મારી જ ટીમ છે. ઘણી સિસ્ટમ્સ અમે નવી ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા હોઈએ છીએ અને એ પ્રમાણે અમારી ટીમ તૈયાર થતી જાય છે. આ એ જ ટીમ છે જેણે દ્વારકાની અંદર સિગ્નેચર બ્રિજનું કામ કર્યું, આ એ જ ટીમ છે જેણે ઓખાની અંદર આખું માસ રેક્ટિફિકેશન કર્યું, ખેતીવાડીના નવા કનેક્શન માટેના કોટેશન આખું જામનગર સર્કલ લાઈવ કરવું, આ પણ એ જ ટીમ છે. તો આ દરેક ઓફિસર્સ, દરેક લાઇન સ્ટાફ, દરેક બિલિંગ સ્ટાફ પોતાની જવાબદારી સમજીને ઓલરેડી કામ કરે જ છે અને ભવિષ્ય અમારું ખૂબ સારું છે. ખાસ કરીને આમરણની વાત કરીએ તો આમરણને માત્ર 2800 રૂપિયા જેવા બિલ બાબતમાં એ નાની મોટી વાત બની હતી સાહેબ હમણાં 2 દિવસ પહેલાં. જી, 2800 રૂપિયાની બિલની રકમ હતી, પણ એનાથી વધારે ખરાબ વાત એવી હતી કે ગ્રાહકે છેલ્લા 1 વર્ષની અંદર માત્ર એકવાર માટે એ 1 હપ્તાની અમાઉન્ટ પે કરી દીધી હતી. આ ગ્રાહકને ઘણી વખત અમે એપ્રોચ કર્યો કે ભાઈ તમારે પૈસા ભરવા પડશે, પણ છતાંય ગ્રાહકે પૈસા ભરવાની સ્પષ્ટ ના પાડી દીધી. છેલ્લે તો એવું આવ્યું કે ભાઈ હું પૈસા નહીં જ ભરું. આને કારણે અમારા જુનિયર એન્જિનિયર લેવલના ક્લાસ 2 ઓફિસર પ્લસ એની સાથે જુનિયર આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ સાઇટ ઉપર ગયા અને ગ્રાહકનું કનેક્શન પોલ ડીસ કર્યું. કનેક્શન કાપ્યું તો અમારા જ જુનિયર આસિસ્ટન્ટની સાથે પોલ ઉપરથી જ્યારે કનેક્શન કાપ્યું ત્યારે કાટલો પકડી લીધો, થોડીક ગાળાગાળી થઈ ગઈ, શબ્દો બિનજરૂરી નોન પાર્લામેન્ટરી વર્ડ્સનો ઉપયોગ થયો. અંતે અમારે ગ્રાહક ઉપર એફઆઈઆર કરવી પડી અને એફઆઈઆર કર્યા પછી એ ગ્રાહકે પૈસા ભર્યા. ખાસ કરીને હવે તારીખ આજે 21 તારીખ થઈ ગઈ છે, 31 માર્ચનો તમારો ટાર્ગેટ છે. ઘણી તમારી જે ટીમ છે એ હજી પણ વર્કઆઉટ ડોર ટુ ડોર જાય અને પૈસાના ઉઘરાણા કરે છે, એટલે કે બાકી હોય એવા લોકો, તો એવા લોકોને શું કહેશો કે તાબડતોબ પૈસા ભરી દેવાની વાત આવશે? જી, આ એક અપીલ છે જનરલ દરેક વ્યક્તિઓને કે આપણે જે ઇલેક્ટ્રિસિટી, જે એનર્જી યુટિલાઇઝ કરી છે એનું જ બિલ છે અને આપણે આ બિલ આપણે આપણી સામાજિક જવાબદારી સમજીને ભરી દેવું જોઈએ. આ રકમ ભરાશે તો ભવિષ્યમાં આપણું પીજીવીસીએલનું જ ઇલેક્ટ્રિકલ નેટવર્ક છે એ સ્ટ્રેન્થન થશે અને સરવાળે 24/7 પાવર સપ્લાય આપવામાં આ રકમ આપને જ ઉપયોગી થવાની છે. એક રિક્વેસ્ટ છે જાહેર જનતાને કે કોઈ આપણે ત્યાં આગળ પૈસાની રિકવરી માટે કે આવવું પડે એના કરતાં આપણે આ રકમ આપણી મેળે ભરી દઈએ. આની માટે અમે વિલેજ કલેક્શન ગોઠવતા હોઈએ છીએ. દરેક અલગ અલગ ગામની અંદર અમારી ટીમ જતી હોય છે. ઓનલાઈનના બધા જ ઓપ્શન્સ અવેલેબલ છે.
અને કાંઈ પણ કદાચ કોઈ મદદની જરૂર હોય તો અમારો સ્ટાફ પણ હંમેશા ગાઈડ કરવા માટે ઊભો જ હોય છે, પણ આપણી જવાબદારી સમજીએ અને આ એક રિકવરીને આપણે પૂરી કરીએ. સાહેબ, બીજી એક ફરિયાદ એ છે પીજીવીસીએલ સામે કે 10,000 રૂપિયા જે એમાઉન્ટ જ કેસમાં લેવામાં આવે છે, તો ક્યારેક ક્યારેક એવું બોલે 50,000 લાખ રૂપિયા જેવું બિલ થઈ ગયું છે, તો એ કેસને પણ પ્રાયોરિટી ખરેખર આપવી જોઈએ. કેશ એક્સેપ્ટ કરવાની એક લિમિટ 10,000 રૂપિયા આપણા ગવર્મેન્ટે ડિસાઇડ કરેલી છે, એટલે 10,000થી અબાઉ કેશમાં પૈસા એક્સેપ્ટ કરવા એવું. છતાં પણ તારો તમારો એક્સપિરિયન્સ છે કે ભાઈ આ ગ્રાહકો જ્યારે જે તે સમયે લોટું ગરમ હોય ત્યારે વાળવાનું હોય, હવે પછી પાછા 10,000 રૂપિયા જ્યારે પૈસા ભરવા 50,000 ધારો કે તૈયાર થાય છે ત્યારે આપણે 10,000થી વધારે રકમ નથી લેતા, ડિસ્ટર્બ થાય છે. જી, ગ્રાહક પાસે કેશ સિવાયના પણ ઘણા બધા ઓપ્શન છે પેમેન્ટ કરવા માટેના. ગ્રાહક આરટીજીએસ કરી શકે છે, એનઈએફટી કરી શકે છે, ચેક આપી શકે છે, ડિમાન્ડ. એવું બને કે એ પૈસા વ્હાઇટના નથી હોતા એટલે મુશ્કેલીમાં પણ તો એમાં તો પીજીવીસીએલ પણ સપોર્ટ નહીં કરી શકે જો વ્હાઇટના પૈસા નહીં હોય તો એવા એને એન્હાન્સ કરવા માટે. આ રીતે તમે જોયું કે આ વાયર જાડેજા સાહેબ હતા, જે કંઈ લોકોના પ્રશ્નો હતા એ એક પત્રકાર તરીકે મારી પણ ફરજ બનતી હોય કે મારા ધ્યાન ઉપર જે વસ્તુ આવી છે એ સાહેબનું ધ્યાન દોરવાની વાત આવે છે. ખાસ કરીને પીજીવીસીએલ જામનગર અને દેવભૂમિ દ્વારકા એમાં 7 લાખથી વધારે ગ્રાહકો વીજ પુરવઠો વાપરે છે અને લગભગ પીજીવીસીએલને એ બારામાં 1,500 કરોડ રૂપિયાની વર્ષે દાડે આવક થાય છે. એમાં લગભગ મોટી રકમ રોકાયેલી હોય છે. આમ તો જે લોકો આળસુ હોય છે, બાકી તો આ પૈસા ભરવાના જ હોય છે ને લોકો ભરે પણ છે, મોટી રકમ પણ ભરે છે, પણ માર્ચ એન્ડ સુધીમાં લગભગ મોટી રકમ રોકાયેલી હોય. અત્યાર સુધીની વાત કરીએ તો 61 કરોડ રૂપિયા હજી આ વર્ષના બાકી છે. લગભગ આ પીજીવીસીએલનો ટાઈમ અત્યારે જે સ્ટાફ છે એ કાર્યરત છે અને લગભગ મેક્સિમમ પીજીવીસીએલ રિકવરી કરે એવા અત્યારના જે એંધાણ દેખાય છે. ખાસ કરીને જાડેજા સાહેબની વાત કરીએ તો એનો જે તે સમયની વાત કરીએ તો સ્ટાફ પણ ક્યારેક એનું જે લોડિંગ કામ હોય છે એનાથી ક્યારેક ડિસ્ટર્બ થઈ ગયા હોય એવું જે તે સમયે આવેદનપત્ર આપ્યું, કારણ કે સ્ટાફને પણ આટલું બધું વર્ક ક્યારે જોયું નથી, કર્યું નથી, પણ સાહેબ આવ્યા પછી થોડીક વાત બદલી છે જામનગર પીજીવીસીએલ એ નક્કી છે.